વાવથરા જિલ્લાના લાખણી તાલુકામાં સર્જાયો ગોજારો અકસ્માત। લાખણીના જેતડા નજીક રોડ સાઈડ ઉભેલા ઇસ્મને રિક્ષા ચાલકે ટક્કર મારી। રિક્ષા ચાલકે ટક્કર મારતા યુવક થયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ઘાયલને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યો। સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો। પોલીસે રિક્ષા ચાલકવાળા સામે ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી। આશાસ્પદ યુવાનનું મોત નિપજતા 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી। પરમાર અમીરભાઈ કાંતિભાઈ, મારા મોટા ભાઈ અમૃતભાઈ કાંતિભાઈને હું દૂધ ભરાઈ અને એને નોકરીનો ટાઈમ હતો એટલે ટોંકે મૂકવા જતો હતો અને ચાળવાવાળી ચોકડીએ એને રોડથી 15 ફૂટ આશરે 15 ફૂટ દૂર ભાઈને ઊભો રાખ્યો અને હું રોડ ક્રોસ કરીને પડીકી લેવા માટે દુકાને જતો હતો અને એટલી વારમાં તો ધડાકો, ભયાનક ધડાકો છે। મેં પાછળ લમણો વાળ્યો તો એક રિક્ષા ચાલકે મારા ભાઈને ઉછાળીને બોર્ડ ઉપર નાખ્યો હતો। જે બોર્ડ વળી ગયું છે એટલો ગંભીર રીતે એને ઉછાળીને નાખ્યો હતો અને ગંભીર બીમારી એટલે ઈજા થવાથી અમે તાત્કાલિક સારવાર માટે લઈ અને રવાના થયા। ત્યાંથી થરાદ ગયા, થરાદ રિફર કર્યા એટલે ડીસા ગયા, ડીસાથી રિફર કર્યા એટલે મહેસાણા વાઇબ્રન્ટ હોસ્પિટલની અંદર ગયા। ત્યાં સારવાર દરમિયાન મારા ભાઈનું મૃત્યુ થયેલ છે। તેને 4 નાના બાળકો છે જે ઉદયસિંહ રાજપૂતની સ્કૂલની અંદર અભ્યાસ કરે છે। એને કમાવાવાળી વ્યક્તિ એક જ મારો ભાઈ હતો, બીજો કોઈ આધાર નથી, નિરાધાર હાલ કુટુંબ થઈ ગયું છે। એટલા માટે સરકાર જોડે મારી માગણી છે કે એમને સાચો ન્યાય આપે, પીડિત પરિવારને સાચો ન્યાય આપે અને રિક્ષા ચાલક ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરે। કારણ કે રિક્ષાની અંદર 13 થી 14 પેસેન્જર ભરાયેલા રિક્ષા દેખાય ના એટલી રિક્ષા ભરાયેલી હતી। એટલે મારી વિનંતી છે નમ્ર કે પીડિત પરિવારને ન્યાય મળે। અહેવાલ ધારસી પરમાર, અજોડ આવાજ, બ્યુરો ચીફ, વાવથરા।